મામા મામા હવે બહુ કંટાળો આવે છે. કેમ બગાસા ખાવાની નોકરી છૂટી ગઈ? શું મામા તમે યાર આ ગુજરાતમાં ચૂંટણી પતી ગઈ ને એટલે. પણ દેશમાં બીજે તો હાલે જ ને. તો શું કરું? ત્યાં જઈને સભાઓમાં જઈને તાળીઓ પાડું? તો એક કામ કર, હું તને એક સરસ મજાની વાર્તા કહું. વાર્તા? પિક્ચરની છે? ના, ચૂંટણીની. સાંભળતો હોય તો સાંભળો સાંભળો. હા, હા. એક સરસ મજાનું ગામ હતું અને એ ગામની અંદર એક સરસ મજાનું તળાવ હતું અને એ તળાવની અંદર ઘણા બધા દેડકાઓ રહેતા. ડ્રાવ ડ્રાવ. તારે વાર્તા સાંભળવી છે કે નહીં? સોરી, સાંભળો. હા, તો દેડકાઓને થયું કે આટલું સરસ મજાનું ગામ છે, આટલું સરસ મજાનું તળાવ છે, તો એની અંદર આપણો રાજા કા નથ? આઈડિયા તો સારો છે. રાજા તો હોવો જોઈએ. અને દેડકાઓ ગયા ભગવાન પાસે. હે ભગવાન, ભગવાન અમને રાજા દ્યો. તો ભગવાને કીધું આલે લે કઈ વાત, આ તમારે દેડકાઓને વળી રાજા બાજા ન હોય. ભગવાન આવું કીધું? હા. તો દેડકાઓ માંડ્યા ડ્રાઉં ડ્રાઉં કરવા. રાજા દ્યો, રાજા દ્યો. બસ આ જ રીતે ભગવાને મારી જેમ દેડકાના કકડાથી કંટાળી ગયા અને એમને લીધું એક ઝાડનું થડ અને નાખ્યું તળાવમાં અને એમને કીધું લ્યો આજથી તમારો આ રાજા. જોયું? આંદોલન કરવાથી બધું મળે. હા, પછી દેડકાઓ તો આવ્યા પાછા તળાવમાં અને જોઈને ખુશ થઈ ગયા. કેટલો સરસ મજાનો અમારો રાજા છે. હા, એટલે એનો થડ રાજા બની ગયો? હા. પણ થડ ન હલે ના ચાલે ના બોલે, પણ દેડકાઓના જેટલા પણ બચ્ચાઓ હતા ને એ હંધાઓને મોજ પડી ગઈ. ઈ થડ ઉપર કુદાકુદ કરવા માંડ્યા અને આ જોઈને જવાન દેડકાઓ હતા ને એ તો થડ ઉપર ડાન્સ કરવા માંડ્યા. પછી 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 પણ થડિયું ના બોલે ના ચાલે. એટલે માસ્તર મારે ને ભણાવે ને એના જેવું. હા. પછી પછી દેડકાઓ તો પાછા ગયા ભગવાન પાસે કે અમને કેવો રાજા દીધો છે? નથી બોલતો, નથી ચાલતો, અમને આવો રાજા ન જોઈએ, અમને બીજો રાજા દ્યો. પછી પછી ભગવાને કીધું હારું, હું તમને બીજો રાજા દઉં છું. એમ કરીને મોટો સાપ નાખ્યો તળાવમાં. અરે પછી પછી શું, સાપ તો ફુર કરીને આમ જાય, ફુર કરીને આમ જાય અને શ્શ કરીને ફૂફાડા મારવા માંડ્યો. અને આ લોકો તો આવ્યા જોઈને રાજી થયા કે વાહ, કેટલો સરસ મજાનો રાજા છે અમારો. પછી પછી હું પછી તો રોજ સાપ 2-5 દેડકાઓને ગરી જાય, 2-5 દેડકાઓને ગરી જાય. આ જોઈને તો દેડકાઓ ગભરાઈ ગયા કે આ હું, આ તો ગળી જાય છે. એ પાછા ગયા ભગવાન પાસે અને ભગવાનને કે આ કેવો રાજા દીધો અમને? ભગવાન ભગવાન આ રાજા પાછો લઈ લ્યો, આ રાજા પાછો લઈ લ્યો. પેલે ભગવાને કીધું કા તમે જ આવો ચતુર રાજા માંગ્યો તો ને, તો હવે ભોગવો, બીજું હું. વાર્તા પતી ગઈ? હા. તો મામા આ વાર્તાથી આપણને બોધ શું મળ્યો? આ વાર્તાથી આપણને બોધ મળે છે કે દેડકા જેવી પ્રજા હોય ને એમને થડ જેવો જ રાજા પોસાય. કે સમજાણું નહીં? એ ન સમજાય તને, કેમ કે તું દેડકા જેવો જ છે. જા જઈને ચાલ આવ.